સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય, તમારો ધારાસભ્ય ઈ ઓલા રિમોટ વાળા રમકડાની જે માલે કેમ બોલવાનું? હવે આવા રમકડા તમારે જોઈએ છે તો બદલાવો ને. હવે રમકડાને બદલાવવા માટે તમારે હવે એક્ટિવ થવું જોઈએ. હું ખેડૂતની વેદના પૂરેપૂરી, મેં મગ વાવેલા છે, બાજરો વાવેલો છે, કપાસિયા સોંપેલા, બધું કામ ભર ભરેલા છે, નાળેલા છે, હાથીમાં સેવું કરાર બધું કામ કરેલું છે. મને આખી બધી ખબર છે કે આપણે કેવા હેરાન થાય છે ને શું આપણે મેળવી છે. ભગવાન ઉપર તો એ ભાવમાં ન આવે, લાઈનમાં ન આવે. અરે હું તમને એક બીજી વાત કરી દઉં. આ નંદો છે ને 20 તારીખે ભાવનગર આવે છે, બરોબર? તમને કહી દઉં આજની ભારત માતાનો નારો એટલે બોલાયો કે ભારત એટલે માતા કીધું ધરતી આપણી માં છે. ધરતીના જે આપણે વાવી છે ને અન્ન ઈ આપણે એક વાવી છે ને અનેક પેદા કરીને તેની માં છે એટલે નારો બોલાવ્યો છું મેં. એ બીજો નારો બોલાવ્યો, જય જવાન જય જવાન. આ નારો એવો છે કે ભારત દેશ જો ટક્યો હોય ને તો આ બે જ વસ્તુ પર ટક્યો છે, જવાન અને કિસાન. આ દેશની સુરક્ષા પૂરી પાડે છે જવાન. જો એ જવાન દેશો પર સરહદ ઉપરથી હટી જાય ને તો આપણને ખબર છે શું થાય. અને આ દેશનો કિસાન, જ્યાં સરકાર કિસાન વિરોધી સરકાર છે, જે કિસાનોના જે આની પહેલા જે વીમા ચાલુ હતા ખેડૂત માટે એ બધા બંધ કરી દીધા. સહાયો સબસિડીમાં પણ આપણને લોન આપે છે લોકો, ખબર હોય તો. હાજો ખોટું? ખાલી સહાયના નામે સહાય જાહેર કરવાની, એક સહાય જાહેર કરે ને પછી કાઢીને ભેગા કરવાના. સાચી વાત છે ખોટી વાત? આ સરકારનો નિયમ છે નોટબંધી, જીએસટી, કાંઈ પણ પ્રશ્ન લાઈનમાં ઉભા રહ્યો. તમે લાઈનમાં ઉભા રહ્યો તો સરકારને પ્રશ્ન ન પૂછી શકો. આ એનું માઇનર પ્લાનિંગ કે નહીં પ્લાન છે એનો. ખેડૂત અવેરનેસની માટે લાઈનમાં લે તો એને સરકારને કોઈ હવે પૂછવા પ્રશ્ન પૂછવા ન રહે. એટલા લાઈનમાં રાખવા માટેના બધા એના ગતકડાઓ કેની છે. મીડિયા ફોન દ્વારા તમારા ગામમાં આવીને તમને આમંત્રણ આપીને ખેડૂત 500 કરોડ ભેગા રહી જાય, અધિકારી મેળો ચૂકાવી તો થોડા થયું છે. અમને બીક નથી કોઈની. અમે આંદોલનકારી માણસો છે બધા. આંદોલનમાંથી નેતા બનવા નીકળ્યા છે, ત્યાંથી બનાવ્યા છે, સમાજે બનાવ્યા, તમે બધા બનાવ્યા છે કે તમે આગળ હાલો અને અમારા વિસ્તારના પ્રશ્નો નિરાકરણ આવો. કોઈ પણ ખાતું, કોઈ પણ કચેરી, ક્યાંય પણ આ ખેડૂતોને તકલીફ પડતી હોય તો જાણ કરજો. કોઈ પણ અધિકારી બીતા નહીં. જ્યારે તમને એમ લાગે કે અધિકારી અમારું હા ભરતો તો અમને ખાલી સમાચાર પકડી દેજો, અમે તમારી હારે હરમેશ માટે ઉભા છીએ. બસ આટલી મારી વાણી ઘરે આવું. જય જવાન જય કિસાન. ખાસ કરી ભાઈ શિવલાલભાઈ હોય, ચંદ્રકાંતભાઈ હોય, ભાઈ બાવરવા સાહેબ છે, અમારે અહીંયા મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને કેમ કરીને વાચા આપવી, સ્થાનિક જે નેતાઓ છે એના મારફત ત્યાં જઈ અને લોકોને મળવું. ડુંગરકા ગામે આવ્યા તો ડુંગરકા ગામની જે સમસ્યા છે આજે અહીંયા લિસ્ટ તૈયાર થશે પડદરી તાલુકાનું, એ લિસ્ટ ઉપર આવશે. એવી જ રીતે ધ્રોલ તાલુકાનું તૈયાર થશે, એ ઉપર આવશે. આ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મીટિંગ જે કરીએ છીએ, ગુજરાત જોડો જનસભા જે થાય છે, એ એક પ્રકારે દરેક વિસ્તારની વેદનાની ડાયરી તૈયાર થતી જાય છે, જે રીતે વિસાવદરમાં ગોપાલભાઈએ કરી. દોસ્તો વાત એ છે કે પ્રશ્ન જ્યારે ખેડૂતો સામે બેઠા હોય તો પ્રશ્ન અઢળક છે. પ્રશ્ન અઢળક છે, પણ એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેથી ભાજપમાંથી એક પણ ધારાસભ્ય અવાજ ઉઠાવતા નથી. આજ દિવસ સુધી આપણે રાહ જોઈ, વારંવાર કોંગ્રેસને મોકો આપ્યો. કોંગ્રેસના નેતાઓએ પણ વિરોધ પ્રદર્શન કરવા જાય ત્યાં પગાર વધારી દે એટલે ખીલી ખીલી કરીને પાછા આવે હસતા માટે. આ જોયું છે આપણે બધા. મુદ્દાની વાત એ છે કે ખેડૂત પીડાય છે, યુવાન પીડાય છે, મોંઘવારીથી મહિલા પીડાય છે. એના માટે અવાજ ઉઠાવનારું કોણ? તો આ અવાજ ઉઠાવનારું કોઈ નથી. આમ આદમી પાર્ટી 2022 વિધાનસભા ચૂંટણી લડી. મજબૂતાઈથી ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો અને મજબૂતાઈથી 41 લાખ કરતા વધારે મત મળ્યા. 5 ધારાસભ્યો ચૂંટાણા.
એમાંથી એકાદા ધારાસભ્ય એવું વિચાર્યું કે આપણે જતા રહીએ ભાજપમાં, ભાજપ તો બહુ મોટો પરિવાર છે, બહુ મોટું સંગઠન છે, ભાજપમાં જઈએ પૈસા બની જાય, માલ બની જાય, સત્તા હાથમાં આવી જશે. ગુજરાતની જનતાએ બતાવી દીધું તાકાત તંત્ર કરતા વધારે તાકાત લોકોની છે, ભાજપના સંગઠન કરતા વધારે તાકાત લોકોની છે, પૈસા કરતા વધારે તાકાત લોકોની છે. અને આ તાકાતથી જે ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો ન રહ્યા ઘરના ન રહ્યા ગાંઠના, ફરી વખત આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કર્યો છે. ભાજપના નેતાઓ તો એવું માને છે કે આ તો બકરું કાઢીને ઉઠ્યું પડ્યું, આ કરતા તો ઓલો હારો હતો, વિધાનસભામાં મૂંગો તો બેહી રહેતો હતો. અહીંથી ગોપાલભાઈ ગયા, હવે વિધાનસભાની પોલ રોજ ઉગાડી થાય. 3 દિનનું સત્ર, 3 દી સુધી પોલ ઉગાડી કરી, રોજે રોજ ધારાસભ્યોને નગ્ન કર્યા. ભાજપના ધારાસભ્યોને બોલે એવો માણસ વિધાનસભાના ફ્લોર પર જાય, ભણેલો ગણેલો માણસ, કોઈનાથી ડરે નહીં એવો માણસ વિધાનસભાના ફ્લોર પર જાય તો કેવી રીતે ત્યાંથી ડણક દે ને કોઈએ બતાવ્યું હોય તો ગોપાલ ઇટાલીએ, ચૈતર વસાવાએ આમાં ખવાય બતાવ્યું. આજે આપણી રજૂઆત ઘણા બધા લોકોના ફોન આવે કે અમારો એક મુદ્દો છે, હેમંતભાઈને કહેજો, ગોપાલભાઈને કહેજો, ચૈતરભાઈને કહેજો. ચૈતરભાઈને તો આપણે બધાએ જોયું છે, ભૂલથી પણ તો 307 થી 8 કલમ કોઈ છે જ નહીં એના માટે. શરૂઆત જ ત્યાંથી થાય. પોલીસ પ્રશાસનના મિત્રોને પણ કહીએ છીએ કે એટલો બધો દાગ તમારી ખાખી પર ન લગાવો કે આવનાર સમયમાં કોઈ પાવડરથી ધોઈ ન હકાય. ચાપલુસીની, ચમચાગીરીની એક હદ હોય. આ હદ જે વટાવી રહેલા અધિકારીઓ છે એને કહીએ છીએ આંદોલનમાંથી પેદા થયેલા વ્યક્તિ છીએ, ભાજપની તાકાત નથી કે અમારો અવાજ દબાવી શકે, તો પોલીસ ક્યાંથી દબાવી શકશે? અમે સપનું જોઈને નીકળ્યા છીએ કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીશું. ભાજપથી લોકો ડરે છે, પણ ભાજપ જેનાથી ડરતું હોય તો એ સામે બેઠેલા ખેડૂતો છે જેનાથી ભાજપ પણ ડરે છે. કોઈ દિવસ 56ની સાતીની વાત થતી, કોઈ દી કે પાછું ડગલું ન ભરે. ઓલા પંજાબના ખેડૂતો બેહી ગયા એટલે 56ની સાતીમાંથી 36ની થઈને ખેપટ વગાડી ગયા. 3 કાયદા પાછા લઈ લીધા. એ કે વધુ કઈ જોઈએ તો કયો એમ. પેલા ખેડૂત કઈને ગયા છે ખાલી પંજાબ હરિયાણાના ખેડૂત છીએ, આવનાર સમયમાં તમામ રાજ્યોના ખેડૂતોને એક કરીશું. દોસ્તો, આ લડાઈની વાત છે રાષ્ટ્રીય. હું જે સપનું લઈને નીકળ્યો છું, હું જે તમારી સામે આજે વાત મૂકવા માટે આવ્યો છું કે આવનાર સમયમાં ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂતોને એક કરવા માટેનું સપનું જોયું છે ને સપનું પૂરું કરવાની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છે. પ્રશ્નો ઘણા બધા છે. સિંચાઈના પાણીની આજે વાત કરીએ. ડુંગરકા ગામે બાજુમાં કૃષિ મંત્રી છે, ભાઈ જ્યાંથી આવ્યા એની બાજુમાં સિંચાઈ મંત્રી છે. કૃષિ મંત્રીનો ભાગ સિંચાઈ. પરિસ્થિતિ એ છે પાણીને જ્યાં કાઢવાનું છે. હવે વાત એ છે કે અહીંયા મોટું જબરજસ્ત ધાબુ હોય 1000 સ્ક્વેર ફૂટનું, હવે એમાં અડધાની લાઈન રાખો, વરસાદનું પાણી કાઢવાનું, પાણી નીકળે ખરા? આજથી 30 વર્ષ પહેલા પાણી નીકળી જતું, પણ નવા પેદા થયેલા એન્જિનિયરો, હારામાં હારી યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યા એન્જિનિયરો અને અંગૂઠા સાહેબ અભણ નેતાઓ સત્તામાં બેઠા. જ્યાં બારા જે ગામના બારા હતા રોડ ઉપર લઈ લીધો અને જ્યાં 10 નાળા મૂકવા પડે એવું હતું અહીંયા નાનું એક 10 નું ભૂંગળું મૂક્યું. પાણી ભરાઈ જાય, ખેડૂતો હેરાન છે. અહીંયા